નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે પાઠ પહેલામાં વૈવિધ્યસભર વારસો તેમજ સંસ્કૃતિનો અર્થ વિશે અભ્યાસ કરી ગયા. તેનું કેટલાકે હોમવર્ક મોકલ્યું છે, પણ કેટલાક વિદ્યાર્થીઓ એવા છે કે હજુ સુધી તેમને પોતાનું કાર્ય કર્યું નથી. તો મારી નમ્ર વિનંતી છે કે જે વિદ્યાર્થીઓનું હોમવર્ક બાકી હોય તે ઝડપથી પોતાની નોટમાં ઉતારી લેશે. આજે આપણે બીજા ટોપિકો પર અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાંથી કુલ 3 માર્કનું પૂછાય છે. 1 માર્કનો ટૂંક જવાબી પ્રશ્ન અને 2 માર્કનો એક ટૂંકો પ્રશ્ન. આજે આપણે ભારતીય સંસ્કૃતિનો વારસો, ભારતીય સંસ્કૃતિ એટલે આપણા ભારત દેશની સંસ્કૃતિ કેવી છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. પહેલાં તો આપણે સમજીશું કે વારસો એટલે શું. તો કે વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. ખાસ આની નોંધ કરવી, ટૂંકા પ્રશ્નમાં પૂછાઈ શકે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, વારસો એટલે કે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. પૂર્વજો એટલે કે આપણા બાપ દાદા તરફથી આપણને જે કંઈ વસ્તુ મળી છે એ આપણો વારસા તરીકે આપણે ઓળખીએ છીએ. વારસાના અભ્યાસની દ્રષ્ટિએ 2 ભાગ પાડવામાં આવેલા છે. ભારતના વારસાને 2 ભાગમાં વહેંચી શકાય છે. એક છે પ્રાકૃતિક વારસો અને બીજો છે સાંસ્કૃતિક વારસો. વિદ્યાર્થી મિત્રો, નોંધ કરેલી છે જુઓ કે ભારતનો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસાનો તફાવત પૂછાય છે. 2 માર્કનો જે પ્રશ્ન પૂછાય એમાં આવા પ્રશ્ન પૂછાઈ શકે છે. તો ખાસ નોંધ કરવી આઈએમપી પ્રશ્ન તરીકે. હવે આપણે 2 ભાગમાં, પહેલો ભાગ છે ભારતનો પ્રાકૃતિક વારસો. તો ભારતના પ્રાકૃતિક વારસાની આપણે વાત કરીએ. પ્રાકૃતિક એટલે કે કુદરતી. તમે બધા જાણો જ છો કે કુદરતી એટલે કે કુદરત તરફથી મળેલી જે કંઈ ભેટો છે તેને આપણે કુદરતી વારસો અથવા પ્રાકૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ. પહેલો ટોપિક છે પ્રાકૃતિક વારસામાં કે પ્રકૃતિ તરફથી મળેલી ભેટ એટલે પ્રાકૃતિક વારસો. બીજું છે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેનો નિકટતમ સંબંધનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રકૃતિ એટલે કે કુદરત, પર્યાવરણ એટલે કે આજુબાજુનું વાતાવરણ અને માનવ જીવન. માનવ જીવન શક્ય ક્યારે છે? પ્રકૃતિ પર આધારિત છે. હવે પ્રકૃતિ ન હોય તો માનવ જીવન પણ જીવવું અશક્ય છે. બીજી વાત કરીએ આગળ. પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો નદીઓ, પર્વતો, ઝરણા, સાગરો, વિશાળ મેદાનો, ખીણો, રણોનો સમાવેશ થાય છે. કે આ બધું કુદરત તરફથી મળેલું છે. કોઈ માનવે એનું નિર્માણ નથી કર્યું. નદીનું નિર્માણ, પર્વતનું નિર્માણ કોઈ માનવીએ નથી કર્યું, પણ કુદરત દ્વારા નિર્માણ પામેલું છે. એટલે એનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં કરી શકાય છે. આ ઉપરાંત વૃક્ષો, જુદી જુદી વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ વગેરેનો સમાવેશ પણ પ્રાકૃતિક વારસામાં થાય છે. એટલે કે પ્રાકૃતિક વારસો એ આપણા માટે ખૂબ મહત્વનો છે. માનવ જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પણ પ્રાકૃતિક વારસો જરૂરી છે. ભારતનો પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસામાં આપણે 4 ટોપિકો છે તેનો વિગતવાર અભ્યાસ કરવાનો છે. પહેલો છે ભૂમિદસ્યુ, બીજું છે નદીઓ, ત્રીજું છે વનસ્પતિ જીવન અને ચોથું છે વન્ય જીવન. તો પહેલી વાત કરીશું આપણે ભૂમિદસ્યો, લેન્ડસ્કેપ. ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિદૃશ્યોનું સર્જન જોવા મળે છે. દાખલા તરીકે હિમાલય પર્વત પણ એક ભૂમિ આકાર છે. ભૂમિ પર આવેલો એક મોટો પર્વત છે. હિમાલય પર્વતમાં ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પક્ષી, શિખરો બરફથી છવાયેલા છે. તેમાંથી નીકળતી નદીઓ 12 માસ પાણીથી ભરપૂર હોય છે. તમને ખ્યાલ હશે કે ગંગા નદીમાં ક્યારેય પાણી ના હોય એવું બને જ ના. પાણી હોય જ છે, કારણ કે તે હિમાલયમાંથી નીકળતી નદી છે.
તેમાં 2 વખત પૂર આવે છે એવું તમે 9મા ધોરણમાં શીખી ગયા છે. એક ઉનાળામાં જ્યારે બરફ ઓગળે છે ત્યારે નદીઓમાં પાણી આવે છે, અને ચોમાસામાં વરસાદ પડવાને કારણે. એટલે હિમાલયમાંથી નીકળતી નદીઓ 12 માસ કેવી હોય છે? પાણીથી ભરપૂર હોય છે. હિમાલયમાં જાણીતા સ્થળો પણ આવેલા છે. આપણે યાત્રાઓમાં પણ જઈએ છીએ એવા સ્થળો એટલે કે અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો, નંદા જેવા શિખરો પણ આવેલા છે. ભારત માટે હિમાલયનું ઘણું મહત્વ છે. આપણે જાણીએ છીએ કે હિમાલય ભારતની ઉત્તરે આવેલો છે અને ઘણું મહત્વ છે, કારણ કે ચીન બાજુથી આવતા ઠંડા પવનને રોકી રાખે છે અને આપણે ત્યાં ઠંડીનું પ્રમાણ ઘટાડે છે. આપણા ત્યાંથી જતા વાદળોને રોકી રાખી અને ઉત્તર અને પૂર્વના રાજ્યોમાં ખૂબ વરસાદ લાવે છે. એટલા માટે ભારત માટે હિમાલયનું મહત્વ ઘણું છે. આપણી કુદરતી દિવાલ પણ કહેવામાં આવે છે. ભારતના પ્રાકૃતિક વારસામાં બીજો ટોપિક છે નદીઓ. ભારતીય સંસ્કૃતિનો વિકાસ નદી કિનારે થયેલો છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદી કિનારે પાલન અને પોષણ પામી છે. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી નદીઓ આવેલી છે. આ બધી નદીઓ આપણા દેશને સમૃદ્ધ બનાવ્યો છે. નદીઓનું મહત્વ પણ ઘણું બધું છે કે નદીઓ આપણને પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ માટે, વીજળી માટે, ખેતી કરવા માટે તેમજ જળમાર્ગ તરીકે નદીઓનું મહત્વ ઘણું છે. માટીના વાસણો બનાવવા અને નાના મોટા ઉદ્યોગોમાં પણ પાણીનો વપરાશ ઉપયોગી છે. નદીઓએ ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવી છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે નદીને લોક માતાનું બહુમાન આપ્યું છે, એટલે કે નદીને આપણે માતા તરીકે પૂજા પણ કરીએ છીએ. પ્રાકૃતિક વારસાનો ત્રીજો ટોપિક એટલે વનસ્પતિ જીવન. આપણું સમગ્ર જીવન વનસ્પતિ પર આધારિત છે. ભારતની પ્રજા પ્રાચીન સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. એટલે કે માણસ, પ્રાણી, પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. આપણે પણ જે ખોરાકનો ઉપયોગ કરીએ છીએ તે બધો જ ખોરાક વનસ્પતિ પર આધારિત છે. ભારતમાં પ્રાચીન સમયથી જ વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા ધૂપ દીપ કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં વડ, પીપળા અને તુલસીનું ખૂબ જ મહત્વ છે. વટ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. અનોજ, કઠોળ, તેલીબિયા માટે વનસ્પતિ જીવન ઉપયોગી છે. જુદા જુદા અનાજ, કઠોળ અને જે આપણે ખાદ્ય તેલનો ઉપયોગ કરીએ છીએ તે માટે તેલીબિયા પણ આપણે વનસ્પતિમાંથી જ મળે છે. જુદા જુદા ફૂલોએ માનવ જીવનને ખૂબ સુંદર અને સુવાસિત બનાવ્યું છે. એટલે વનસ્પતિ જીવન પણ મનુષ્ય માટે ખૂબ ઉપયોગી છે. હવે આપણે વનસ્પતિ જીવન પછી વન્ય જીવનની વાત કરીશું. પ્રાચીન સમયથી જ ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારતમાં વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નોળિયો, ઘો, સાહુડી જેવા અનેક જીવો જોવા મળે છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલમાં જ જોવા મળે છે. આપણી ધાર્મિક માન્યતામાં કેટલાક વન્યજીવોને જેમ કે વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવી દેવીઓના વાહન તરીકે સ્થાન અપાયું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે ને કે વાઘ
એટલે કે અંબાજી માતાનું વાહન, મોર કાર્તિકે ભગવાનનું વાહન, મગર ઉપર બિરાજમાન એટલે કે માં ખોડિયાર માતા, અને ગરુડ એટલે કે વિષ્ણુનું વાહન. એવી રીતે દેવી દેવના વાહન તરીકે પણ તેને સ્થાન આપવામાં આવ્યું છે. આપણી રાષ્ટ્રમુદ્રા એટલે 4 સિંહોની જે આકૃતિ છે તેમાં પણ 4 સિંહો, ઘોડો તથા બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આપ્યું છે. એટલે વનસ્પતિ જીવનની જેમ વન્ય જીવન પણ આપણા માટે ખૂબ ઉપયોગી છે. આ બધા જે ટોપિકો આપણે આજે વાત કરી, 4 ટોપિકો, તે 4 ટોપિકોનું તમારે નોટમાં લખવાનું રહેશે.